આજે આપણે બનાવીશું મિક્સ લોટના ઢેબરા। સૌથી પહેલાં આપણે મેથીને કટ કરી લઈશું, એકદમ ઝીણી ઝીણી સમારીશું। મેં અહીંયા મેથીની ભાજીને પહેલેથી જ વીણીને ડબ્બામાં ભરી લીધી છે, એટલે કટ કરવામાં આવે સરળતા રહે। ભાજી એકદમ ઝીણી ઝીણી સમારાય છે એટલે એને પાણીથી 2-3 વખત સાફ કરી નાખીશું, કેમ કે મેથીમાં માટીનું પ્રમાણ વધારે હોય છે। ઢેબરા બનાવવા માટે મેં અહીંયા મેથી, લીલું લસણ, સફેદ તલ અને કાળા તલ, આદુ મરચાં અને દહીં લીધું છે। હવે આપણે લોટ બાંધીશું। સૌથી પહેલાં મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, પછી મેં બાજરાનો લોટ લીધો છે અને પછી ચણાનો લોટ। મેં અહીંયા ત્રણેયનું પ્રમાણ સરખું જ રાખ્યું છે, તમે તમારી પસંદ મુજબ વધારે ઓછું કરી શકો છો। પછી આપણે મસાલા એડ કરી દઈશું। મેં અહીંયા 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, પછી એમાં કાળા તલ અને સફેદ તલ એડ કરી દઈશું। પછી મરચાં, આદુ, લસણ અને ભાજીને પણ એડ કરી દઈશું। પછી આપણે 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરીશું અને થોડું મોણ નાખીને પાણી નાખીને લોટને બાંધી લઈશું। લોટ અહીંયા કઠણ નથી રાખવાનો, લોટ એકદમ ઢીલો જ રાખવાનો છે। તમે જોઈ શકો છો કે લોટ એકદમ ઢીલો જ છે। હવે તેલવાળા હાથ કરીને આવી નાની નાની ગોળ થેપલીઓ બનાવી લઈશું। બધી થેપલી તૈયાર થઈ જાય એટલે એક પેનને ગરમ કરી લઈશું અને ઢેબરાને એમાં મૂકતા જઈશું અને થોડું તેલ એડ કરીને બંને બાજુ સરસ રીતે શેકી લઈશું। શેકતા સમયે ફ્લેમને મીડિયમ રાખવાની છે, ફાસ્ટ રાખીશું તો ફટાફટ બહારનું લેયર થઈ જશે અને અંદરનું કાચું રહેશે। બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકીશું।
તો તૈયાર છે આપણા મિક્સ લોટના ઢેબરા.